દેવભૂમિ દ્વારકાના ભાણવડ શહેરમાં વકીલ પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા વકીલના ઘર પાસે આ સમગ્ર ઘટનાને અંજામ આરોપીઓએ વકીલના પિતાને પણ માર માર્યો. હુમલામાં પિતા અને પુત્રને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારે વધુ સારવાર માટે બંને ઈજાગ્રસ્તોને જામનગર ખાતે રિફર પણ કરવામાં આવ્યા છે. અંગત અદાવતમાં જીવલેણ હુમલો કરાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. તો ભાણવડની અંદરથી આ ઘટના પ્રકાશમાં આવી રહી છે. એક વકીલ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. લખન જેસા કારાવદરાએ અને અમને ધમકી મારી અને કીધું કે અમે તમારા ઘરે આવીએ છીએ, તમને મારી નાખશું આજે. તેથી અમે અમારા પરિવાર સાથે હોઈએ, અમે અમારા ઘરે વયા ગયા. ત્યારે આ કામના આરોપીઓ એકજૂટ થઈ મને અમારા ઘર પાસે પટેલ સમાજ પાસે અમે આવી અને આ કામના આરોપીઓ એકજૂટ થઈ અને અમને તલવાર, ધોકા, પાઇપના અમને મૂઢમાર મારે. અમારા પપ્પાને પણ મૂઢમાર મારેલ.